કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 16/6/2026 અને વાર થયો મિત્રો આજે મંગળવારનો દિવસ. મંગળવાર એટલે વીકલી ટ્રેડિંગ સેશનનો આજે બીજો દિવસ, અને બીજો દિવસ એટલે તમે બધા જાણો છો મંગળવારે જય જય શ્રી સીતારામ, જય શ્રી હનુમાન દાદાને આજે યાદ કરવાનો દિવસ. મહાવીર વિક્રમ બજરંગીને આજે યાદ કરી અને દિવસની શુભ શરૂઆત કરવા. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે મંગળવારે લગભગ બધું મંગળ થતું હોય છે, પરંતુ હવે 2 દિવસની ધુઆધાર તેજી આપણે જોઈ. શુક્રવાર અને સોમવાર. શુક્રવારે 500 પોઈન્ટ નિફ્ટી પ્લસ થઈ ગઈ અને લગભગ 230-35 જેટલી ગઈકાલે નિફ્ટી પ્લસ જોવા મળી. એટલે સમથિંગ જોઈએ તો 4 ને 2 6 અને 725 730 આટલી નિફ્ટી ઉપરની સાઈડે ખેંચી, લગભગ 700ની આસપાસ. ખરું ને? 2 દિવસમાં. હવે આટલી બધી તેજી આવી તો ખરી, પણ સાલી હવે ટકશે કે કેમ? આ એક મગજમાં બધાના પ્રશ્ન કે સાલું વેચી દઈએ કે પછી ઊભા રહીએ કે શું કરવું, એના ઉપર પબ્લિકને પ્રશ્ન આવતો હોય છે. તો એના ઉપર આપણે ચર્ચા કરવાની છે, પણ એ પહેલાં આપણે ફટાફટ ગઈકાલે બજાર કેવું રહ્યું એના ઉપર આછી પાતળી નજર નાખી તરત પાછા આપણે કમ બેક ટુ ધ પેવિલિયન આવી જઈએ. બરાબર ને? નિફ્ટી મિત્રો ગઈકાલે 231 અંકના વધારા સાથે 23,853 અંક બંધ જોવા મળી. સેન્સેક્સ પણ 736 અંકના વધારા સાથે 76,264 અંક બંધ જોવા મળી. એફઆઈઆઈની વાત કરીએ તો એફઆઈઆઈએ 200 કરોડ રૂપિયાની કેશ માર્કેટમાં ખરીદારી કરી. ગઈકાલે મિત્રો પહેલીવાર 13 દિવસ પછી એફઆઈઆઈની ખરીદારી આવી કેશ માર્કેટમાં 200 કરોડની. હવે આ 200 કરોડ રૂપિયા એમણે નાખ્યા તો ખરા, પણ હવે ટકશી કે કેમ? આગળ પાછું કંઈક વધારે ખરીદીએ કે પછી યુટર્ન મારે છે કે નહીં મારતા, એ બધું જોવાનું રહેશે. ડીઆઈઆઈનું 3189 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી. વધનારા શેરો ઘટનારા શેરો ઉપર ફોકસ કરીએ તો આરતી ઇન્ડસ્ટ્રીઝ 13.1% તેજી, કલ્યાણ જ્વેલર્સમાં 11.1% તેજી, ગેબ્રિયલ ઇન્ડિયામાં 10.2% તેજી, સ્કેન્ડ્યુલર ઇલેક્ટ્રિકમાં 10.0% તેજી, બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝમાં 8.9% તેજી, એચડીબી ફાઇનાન્સમાં 8.4% તેજી, જૈન રિસોર્સિસ રિસાયકલિંગમાં 7.5% તેજી. હવે વાત કરીએ આપણે ઘટનારા શેરો. તો ઘટનારા શેરોની વાત કરીએ તો ઘટનારા શેરોમાં મોખરે હતો અરબિંદો ફાર્મા 4.4%ની મંદી, જી એન્ટરટેઇનમેન્ટ 3.7%ની મંદી, ટેનેકો ક્લીન 3.6%ની મંદી, ઓલા ઇલેક્ટ્રિકલ 3.5% એ પણ નીકળી ગયો, એસ્ટરડીએમ હેલ્થકેર એ પણ 3.5% નીકળી ગયો, દીપક ફર્ટિલાઇઝર એમાં પણ 3%ની મંદી. હવે આ બધી વાત થઈ ગઈ ગઈકાલે એટલે કે સોમવારના બજારની. આજે શું મિત્રો? આજે હજુ 24,100 ઉપર નિફ્ટી બંધ ના આપે 2 વખત, ત્યાં સુધી મજબૂતાઈ પકડેલી ના રાખતા. 24,100 કુદાઈને 2 વખત બંધ આપી દે ત્યારે હાશકારો બેસશે કે હાશ, હવે કંઈક સારું એવું લેવલમાં આવ્યા. અને એફઆઈઆઈની વાત કરીએ તો એફઆઈઆઈ પણ ગઈકાલે ખરીદારી કરી છે. હજુ મંગળ ને બુધ 2 દિવસ હજુ ખરીદારી કરે તો માનવાનું, કે પછી જય શ્રી કૃષ્ણ, જેમ હતા એમ ચાલ્યા જો. ખરું મિત્રો? આ અવશ્ય ધ્યાન રાખજો. બીજું કે એનએસસીએ ડીઆરએચપી ભરી દીધું છે, ફાઇલ કરી દીધેલી છે ડીઆરએચપી, એટલે એનું પણ હવે પ્રોસેસ આઈપીઓ લાવવા માટેની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. એની સીધી ફાયદો આપણને કોને મળવાનો? આઈએફસીઆઈ ગઈકાલે તો 89 રૂપિયા, 61 રૂપિયામાં કહેલો એ 89 રૂપિયા. મિત્રો, આ બધી વસ્તુ ઇમેજિન કરો ખાલી, કે જ્યારે આપણે ટેકનિકલ ફંડા સાથે જ્યારે કઈ વસ્તુ કહેતા હોય કે આની અંદર આના કારણે કદાચ તેજી આવી શકે, તો એમાં નવાઈ નથી.
કારણ કે મોટા હાથીનો આજે બીએસસી એના કરતાં નાનું કહેવાય, એનએસસી કરતાં. એનએસસીનું ટર્નઓવર બીએસસી કરતાં વધારે છે, એમાં સોદા વધારે થાય છે બીએસસી કરતાં. તો વિચાર કરો કે બીએસસી 4100 રૂપિયાની આસપાસ ચાલે છે, જે હમણાં 6 મહિના પહેલાં 2300-2200 રૂપિયા હતો. એ જો ડબલ થઈ જતો હોય 6 મહિનામાં, તો આની શું હાલત કરી નાખશે આ બજારમાં લિસ્ટિંગ થશે ત્યારે. અને એનો કેટલો બધો ફાયદો આ આઈએફસીઆઈને મળશે. આ વસ્તુ આપણે ખાલી ટેકનિકલી તમને સમજાવી હતી, અને એનું ફળ અત્યારે દેખાઈ રહ્યું છે, ખરું મિત્રો. હવે આ જ વસ્તુ આપણે વાત કરીએ તો મેં હમણાં જ વાત કરી કે એફઆઈઆઈની 200 કરોડ રૂપિયાની ગઈકાલે ખરીદારી આવી. કોન્સ્ટન્ટ હજુ 2-3 દિવસ, એકાદ દિવસ કદાચ હજુ વેચવાલી આવે વાંધો નહીં, પણ એના વગર પાછા બીજા 2 દિવસ પાછી ખરીદારી આવે. ટોટલ 4-5 દિવસમાંથી 3 દિવસ ખરીદારી આવે અને 2 દિવસ વેચવાલી આવે તો પોઝિટિવ કહી શકાય ઓન એન એવરેજ, ખરું મિત્રો. તો ત્યાં સુધી છેતરાવાની ગણતરી રાખતા નહીં, કારણ કે આ લોકો છેતરાઈ જાય મારા હારા, ઉપર લઈ જઈ અને આપણને ભરાઈ દી, એટલે બહુ ધ્યાન રાખવાનું, ખરું ને. હવે ગઈકાલે 4 કંપનીઓના લિસ્ટિંગ થઈ ગયા ઓટોમેટિક, વેદાંતાની 4 બચ્ચાઓના લિસ્ટિંગ થયા. એમાં વેદાંતા આયરન એન્ડ સ્ટીલ 21 રૂપિયાનો ભાવ છે. એમાં 4,83,00,000 શેર ખરીદવામાં આવ્યા છે, એટલે એના અંદર પણ આજે કદાચ ફરીથી થોડી ઘણી તેજી થાય તો નવાઈ ન પામતા. વેદાંતા આયરન એન્ડ સ્ટીલ, ખરું ને, આ ઉપર ધ્યાન રાખજો. 21 રૂપિયાનો ભાવ ચાલે છે અત્યારે, ખરું ને મિત્રો. બીજું કે મેં તમને કહ્યું હતું એ પ્રમાણે કે વેદાંતાના જેટલા સ્ટોક હતા એ બધાને, જેટલા વેદાંતાના જૂની કંપનીના સ્ટોક્સ હતા, દાખલા તરીકે 100 શેર હતા, તો 100 શેર બધી જ કંપનીઓને તમને મળ્યા હશે. દાખલા તરીકે વેદાંતા આયરન એન્ડ સ્ટીલના 100, વેદાંતા પાવરના 100, આ રીતે બધાના 100, ખરું ને મિત્રો. હવે વાત કરીએ તો HCL ટેકનોલોજીમાં એક સારા સમાચાર આવેલા છે મિત્રો. HCL ટેકનોલોજી સર્વમ એઆઈ સાથે કરાર કર્યો છે અને 1425 કરોડ રૂપિયામાં એનો હિસ્સો ખરીદવાનું છે. HCL ટેકનોલોજી સર્વમ એઆઈની અંદર, એટલે એઆઈની અંદર એક મોટો પગ મૂકવા જઈ રહી છે HCL ટેકનોલોજી. હવે એઆઈ વગર ચાલે એવું નથી, આગળ જતાં એઆઈનો જમાનો આવશે. આ TCS, આ જ ઇન્ફોસિસ, એમને હજુ એઆઈમાં સમય અંતરે ઘૂસતા ના આવડ્યું એટલે આટલા તૂટ્યા. 4200-4500 વાળો TCS આજે 2100 રૂપિયા આવી ગયો. આ લોકો આટલું એઆઈમાં આગળ વધી શકતા નથી. એઆઈની ટેકનોલોજીમાં હજુ એ લોકો ક્લાયન્ટ બેઝ વધારવામાં નિષ્ફળ જઈ રહ્યા છે, એટલા માટે. તો બીજી એક વસ્તુ ખાસ કહી દઉં મિત્રો કે અત્યારે હાલ સ્મોલ કેપ મિડ કેપ ચાલી રહ્યા હતા અને ચાલી રહ્યા છે, પણ હવે લાર્જ કેપ ઉપર ધ્યાન રાખજો. પછી કહેતા નહીં કહ્યું નહોતું. ગમે ત્યારે લાર્જ કેપ હવે ફાટવાના ચાલુ થશે. હવે તમને પાછા પ્રશ્ન થશે કે લાર્જ કેપ એટલે કયા? તો જે સેન્સેક્સ 30 સ્ટોક્સ કહેવાય ને, જે એ ગૂગલમાં સર્ચ કરી લેવાનું સેન્સેક્સ 30 સ્ટોક્સ લિસ્ટ, એટલે ઓટોમેટિક આવી જશે, ખરું ને. એમાં હું તમને એક ઉદાહરણ સ્વરૂપે આપું તો L&T, HCL ટેકનોલોજી, ITC, હિન્દુસ્તાન યુનિલિવર, ટાટા મોટર્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આ બધા સ્ટોક્સ, ઇન્ફોસિસ, TCS, મારુતિ સુઝુકી એટલે કે મારુતિ ઉદ્યોગ, પછી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આ બધા સ્ટોક્સ જે લાર્જ કેપ સ્ટોક્સ કહી શકાય. આ સ્ટોક્સની અંદર હવે કદાચ ત્યાં બજારને ઉપર ખેંચવા માટે આ બધા સ્ટોક્સની જરૂર પડશે, તો જ બજાર હવે ટોપ ઉપર લઈ શકાય. બાકી બચ્ચો કોઈ ટોપ ઉપર બજારને ખેંચીને ના લઈ જઈ શકે.
જેનું માર્કેટ કેપ ઊંચું હોય એ લોકો ચાલે તો બજાર ઉપર દોડે, બાકી બચ્ચો તો એના ફર્યા જ હોય ને તો એ બજાર તો ત્યાંના ત્યાં જ રહે, બજાર વધે તો બચ્ચા વધે તો ખરું ને મિત્રો. એટલે આના ઉપર ધ્યાન રાખજો. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ.